તમે જોઈ રહ્યા છો ફટાફટ ગુજરાતી સમાચાર. તાજા ત્વરિત અને સચોટ સમાચારો માટે અત્યારથી જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી કોઈપણ મહત્ત્વના સમાચાર તમારાથી છૂટી ન જાય. તો ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો. ગુજરાતમાં આગામી 11 સપ્ટેમ્બર સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી. આજે તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં રેડ એલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની શક્યતા. બનાસકાંઠા સહિત 10 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી. આવતીકાલે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી અને સુરેન્દ્રનગરમાં રેડ એલર્ટ જાહેર કરાયું. 7 સપ્ટેમ્બરે કચ્છ, બનાસકાંઠા, મહેસાણા અને સાબરકાંઠામાં રેડ એલર્ટની શક્યતા. મહીસાગરના લુણાવાડામાં ભારે પવન અને વીજળી સાથે ધોધમાર વરસાદ પડ્યો. ભારે વરસાદને કારણે લુણાવાડાના મુખ્ય માર્ગો અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. આગામી 11 સપ્ટેમ્બર સુધીના વરસાદની આગાહી વચ્ચે સુરતમાં 2 દિવસથી વરસાદી માહોલ. ઉકાઈ ડેમમાંથી 1.63 લાખ ક્યુસેક પાણી છોડાતા તાપી નદી 2 કાંઠે વહી રહી છે. સુરતનો કોઝવે 9.41 મીટરની સપાટીએ પહોંચતા વાહન વ્યવહાર માટે બંધ કરાયો. અમદાવાદ પોલીસ દ્વારા મુસાફરોની સુરક્ષા માટે અભય યાત્રી પ્રોજેક્ટ શરૂ કરાયો. આ પ્રોજેક્ટ હેઠળ દરેક ઓટો રિક્ષા અને તેના ડ્રાઈવરની નોંધણી કરાશે. અંબાજીના ભાદરવી પૂનમ મહામેળામાં યાત્રાળુઓ માટે પ્રાથમિક સારવાર કેન્દ્રો ઊભા કરાયા. મેળાના ચોથા દિવસ સુધીમાં 6470 યાત્રાળુઓએ આરોગ્ય સેવાનો લાભ લીધો. ગાયિકા રાજલ બારોટ લગ્ન પછી ફરી સક્રિય, 6 સપ્ટેમ્બરે ઉનામાં પરફોર્મ કરશે. રાજલ બારોટનું નવું ગરબા આલ્બમ માનો ચંદરવો લોન્ચ થયું છે, જે ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યું છે. ગુજરાતમાં શિક્ષક દિન નિમિત્તે 30 શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું. શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે રાજ્ય કક્ષાએ 30, જિલ્લા કક્ષાએ 54 અને તાલુકા કક્ષાએ 153 શિક્ષકો સન્માનિત થયા. શિક્ષણ મંત્રીએ જૂનાગઢની આલ્ફા સ્કૂલની ઘટના પર કડક કાર્યવાહીની ખાતરી આપી. અમદાવાદમાં રામદેવ ચોરાફરી દુકાનના સમોસાની ચટણીમાં ગરોળી નીકળી. દુકાનદારે ઇનકાર કરતા ગ્રાહકે એએમસીના ફૂડ વિભાગમાં ફરિયાદ નોંધાવી. અરવલ્લીના મોડાસામાં ટ્રાફિક પોલીસે સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ડ્રાઈવ શરૂ કરી. હેલ્મેટ અને સીટ બેલ્ટ વિનાના વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી થઈ રહી છે. સરકારી વાહનો પર નિયમ વિરુદ્ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા લખેલું હોવાથી કાર્યવાહી કરાઈ. નવસારીમાં શિક્ષક દિનની ઉજવણીમાં પરેશ દેસાઈએ પીએમ મોદીને વિશ્વગુરુ ગણાવ્યા. તેમણે કહ્યું કે મોદીના નિધન બાદ પણ વિશ્વ તેમની પ્રતિમાઓ મૂકીને તેમને યાદ કરશે. સુરતના ઉધનામાં ગણેશ પંડાલમાંથી 2 નાના બાળકોએ દાનપેટીની ચોરી કરી. આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. જૂનાગઢની આલ્ફા સ્કૂલની હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ પર અત્યાચારના વધુ વિડીયો વાયરલ થયા. વાયરલ થયેલા વિડીયોમાં એક વિદ્યાર્થીને બીજા વિદ્યાર્થીઓ નિર્દયતાથી મારતા જોવા મળ્યા. 1 મહિના પહેલાં આવી જ ઘટનાનો વિડીયો વાયરલ થતાં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. આ ઘટનાથી વિદ્યાર્થીઓની સુરક્ષા, હોસ્ટેલની વ્યવસ્થા અને સંચાલકોની ભૂમિકા પર ગંભીર સવાલો ઊભા થયા. આવી ઘટનાઓ આજની યુવા પેઢીમાં વધી રહેલી હિંસક માનસિકતા દર્શાવે છે. આ હિંસક પ્રવૃત્તિઓ યુવાનોના માનસિક સ્વાસ્થ્ય સાથે પણ જોખમ ઊભું કરી રહી છે. મનોચિકિત્સકોના મતે ભોગ બનેલા વિદ્યાર્થીઓને આજીવન કાઉન્સેલિંગની જરૂર પડે છે. પંજાબમાં ભારે વરસાદ અને પૂરના કારણે 43થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો. પૂરથી 3.84 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા, જેમાંથી 20,972 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડાયા. પૂરને કારણે 1.71 લાખ હેક્ટરથી વધુ ખેતીનો પાક નાશ પામ્યો. અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકારને પંજાબને મદદ કરવાની અપીલ કરી. કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી. મણિપુરમાં શાંતિ સ્થાપવા માટે કુકીઝો સમુદાય અને કેન્દ્ર સરકાર વચ્ચે કરાર થયો. કરારના ભાગરૂપે કુકીઝો સંગઠનોએ તેમના હથિયારો સરકારને સોંપી દીધા. કરાર પછી મણિપુરનો મુખ્ય માર્ગ નેશનલ હાઈવે 2 ફરીથી ખોલી દેવાયો. આ કરાર સસ્પેન્શન ઓફ ઓપરેશન્સ SOS તરીકે ઓળખાય છે, જે 1 વર્ષ માટે અમલમાં રહેશે. આ શાંતિ કરાર પછી પીએમ નરેન્દ્ર મોદી આગામી સપ્તાહમાં મણિપુરની મુલાકાત લે તેવી શક્યતા છે. મુંબઈ પોલીસને અનંત ચતુર્દશીના અવસરે ધમકીભર્યો મેસેજ મળ્યો. મેસેજમાં 34 વાહનોમાં હ્યુમન બોમ્બ અને 400 કિલો RDXના વિસ્ફોટની ધમકી હતી. ધમકી મળતા જ મુંબઈ પોલીસે શહેરમાં સુરક્ષા વધારી દીધી. મુંબઈ પોલીસના વરિષ્ઠ અધિકારીએ જનતાને ગભરાવાની જરૂર ન હોવાનું જણાવ્યું.
ભારતીય રેલવેએ મુસાફરોની સુરક્ષા માટે પાર્સલ બુકિંગ માટે ઓળખપત્ર અને મોબાઈલ નંબર ફરજિયાત બનાવ્યા. નવા નિયમો અનુસાર શંકાસ્પદ પાર્સલની તપાસ માટે ડોગ સ્ક્વોડનો ઉપયોગ કરાશે. આ પગલાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા માટે લેવાયા હોવાનું જણાવ્યું. પીએમ નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી કે જીએસટી પરિષદ દ્વારા મંજૂર થયેલા સુધારા નવરાત્રિથી લાગુ થશે. આ સુધારાથી ખાસ કરીને મહિલાઓ, ગરીબ મધ્યમ વર્ગ અને યુવાનોને મોટો લાભ થશે. તેમણે કહ્યું કે આ સુધારાથી કર વ્યવસ્થા સરળ બનશે અને જીવન ધોરણ સુધરશે. પીએમ મોદીએ આ સુધારાને નેક્સ્ટ જનરેશન રિફોર્મ ગણાવ્યા. દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદ અને પૂરને કારણે જનજીવન અસ્તવ્યસ્ત. દિલ્હી એનસીઆરમાં યમુના નદી ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. હરિયાણાના ઘણા જિલ્લાઓમાં શાળાઓ બંધ. ગુરુગ્રામમાં એક સોસાયટીમાં પાણી ભરાયા. રાજસ્થાનના અજમેરમાં બોરાજ તળાવની દિવાલ તૂટતા 1000થી વધુ ઘરોમાં પાણી ભરાયા. પંજાબમાં પૂરથી મૃત્યુઆંક 43 પર પહોંચ્યો. 1.71 લાખ હેક્ટરથી વધુ પાક નાશ પામ્યો. જમ્મુ શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ ભૂસ્ખલન અને પૂરને કારણે બંધ રહ્યો. કાશ્મીર ખીણ દેશના બાકીના ભાગથી કપાઈ ગઈ, જેના કારણે 3700થી વધુ વાહનો ફસાયા. જમ્મુના રામબન જિલ્લામાં વાદળ ફાટતા 283 ઘરોને નુકસાન થયું. કાશ્મીરના બાંદીપોરામાં વુલર તળાવનું જળસ્તર વધતા 11 પરિવારોને ખસેડાયા. જેલમ નદીનું જળસ્તર વધતા હાજિન વિસ્તારમાં ભયનું વાતાવરણ. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ એડીઆરના રિપોર્ટ મુજબ દેશના 302 મંત્રીઓ એટલે કે 47% સામે ક્રિમિનલ કેસ છે. આમાંથી 174 મંત્રીઓ પર હત્યા, અપહરણ અને મહિલાઓ વિરુદ્ધના ગંભીર ગુનાઓનો આરોપ છે. આંધ્રપ્રદેશ, તમિલનાડુ, બિહાર સહિત 11 રાજ્યોમાં 60%થી વધુ મંત્રીઓ ક્રિમિનલ કેસમાં આરોપી છે. 643 મંત્રીઓની કુલ સંપત્તિ રૂપિયા 23,929 કરોડ છે. 30 રાજ્યોની વિધાનસભાઓમાંથી 11માં અબજોપતિ મંત્રીઓ છે, જેમાં કર્ણાટક ટોચ પર છે. ભારત સરકારે ઓસ્ટ્રિયાના અર્થશાસ્ત્રી ગુન્થર ફેહલિંગરનું સોશિયલ મીડિયા એકાઉન્ટ બ્લોક કર્યું, કારણ કે તેમણે એક્સ ઇન્ડિયા બનાવવાની વિવાદાસ્પદ પોસ્ટ કરી હતી. ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસ ખાતે અમેરિકાના ટોચના ટેક ઉદ્યોગપતિઓ સાથે ડિનર પાર્ટી યોજી. આ પાર્ટીમાં સુંદર પિચાઈ અને સત્ય નંદેલા સહિત 5 ભારતીય અમેરિકન સીઈઓ હાજર. ઇવેન્ટનો હેતુ ટેક ઉદ્યોગને ટ્રમ્પની પ્રાથમિકતાઓ સાથે જોડવાનો, પણ એલન મસ્કને આમંત્રણ ન આપવામાં આવ્યું. આ ડિનર પાર્ટી ભારત અને અમેરિકા વચ્ચેના તણાવ વચ્ચે યોજાઈ રહી છે. શ્રીલંકામાં એક બસ દુર્ઘટનામાં 15 લોકોના મોત થયા અને 15 ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા. બસ એક જીપ સાથે અથડાઈને 1000 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી. બસમાં સવાર તમામ મુસાફરો શૈક્ષણિક પ્રવાસે નીકળેલા તાંગાલે અર્બન કાઉન્સિલના કર્મચારીઓ હતા. યુએસએ ચીન માટે કામ કરતા કેટલાક મધ્ય અમેરિકન નાગરિકો પર નવા વિઝા પ્રતિબંધોની જાહેરાત કરી. આ પ્રતિબંધો હેઠળ અસરગ્રસ્ત વ્યક્તિઓ અને તેમના પરિવારોને યુએસમાં પ્રવેશવાની મંજૂરી નહીં મળે. આ પગલું મધ્ય અમેરિકામાં ચીનના વધતા પ્રભાવને રોકવા માટે લેવાયું છે. ડોનાલ્ડ ટ્રમ્પે આર્થિક વિનાશથી બચવા આયાત ડ્યુટી અંગે તાત્કાલિક નિર્ણય લેવા સુપ્રીમ કોર્ટને વિનંતી કરી. 26 યુરોપિયન દેશો અને અન્ય સાથીઓએ યુદ્ધ પછી યુક્રેનને સુરક્ષા ગેરંટી આપવાનું વચન આપ્યું. ફ્રાન્સના રાષ્ટ્રપતિએ જણાવ્યું કે યુક્રેનમાં એક આંતરરાષ્ટ્રીય સૈન્ય દળ તૈનાત કરાશે. ઇટાલી, જર્મની અને સ્પેન જેવા દેશોએ યુક્રેનમાં સૈનિકો મોકલવાનો ઇનકાર કર્યો. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ આ પહેલને યુદ્ધનો અંત લાવવા માટેનું એક ઐતિહાસિક પગલું ગણાવ્યું. આ મામલે અમેરિકાની ભાગીદારી અંગેનો અંતિમ નિર્ણય આગામી દિવસોમાં લેવાશે. ભારતની હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ HAL અને અમેરિકાની જનરલ ઇલેક્ટ્રિક GE વચ્ચે જેટ એન્જિન માટે સંરક્ષણ સોદો અંતિમ તબક્કામાં. આ સોદામાં GE ભારતના 5મી પેઢીના સ્વદેશી લડાકુ વિમાન AMCA માટે GE 414 એન્જિનની 80% ટેકનોલોજી ટ્રાન્સફર કરવા સંમત થઈ. ગાઝા પરના હુમલાને કારણે યુરોપના દેશો ઇઝરાયલથી નારાજ છે અને ઘણા પેલેસ્ટાઇનને માન્યતા આપવા તૈયાર છે. ઇઝરાયલના વડાપ્રધાને ફ્રાન્સના રાષ્ટ્રપતિને ઇઝરાયલ આવવાની ના પાડી. ઇઝરાયલના મતે ફ્રાન્સનો પેલેસ્ટાઇનને માન્યતા આપવાનો નિર્ણય ઇઝરાયલની સુરક્ષાને નબળી પાડશે. મેક્રોને UN મહાસભા સેશન દરમિયાન પેલેસ્ટાઇનને માન્યતા આપવાનો નિર્ણય લીધો હતો. 7 ઓક્ટોબર 2023ના હમાસના હુમલા બાદ ઇઝરાયલ દ્વારા ગાઝા પર કરાયેલા હુમલાઓમાં અત્યાર સુધીમાં 64,000થી વધુ પેલેસ્ટીનીઓ માર્યા ગયા છે.
ડોનાલ્ડ ટ્રમ્પે યુરોપિયન દેશોને યુક્રેન યુદ્ધનો અંત લાવવા માટે રશિયા પાસેથી ક્રૂડ ખરીદવાનું તાત્કાલિક બંધ કરવા કહ્યું. ડોનાલ્ડ ટ્રમ્પે આ સલાહ યુરોપને આપી, જ્યારે બીજી તરફ તેમણે રશિયા પાસેથી ક્રૂડ ખરીદવા બદલ ભારત પર 50% ટેરિફ લાદ્યો. ચીને તાઇવાનની સરહદ નજીક 17 લશ્કરી વિમાનો અને 9 નૌકાદળના યુદ્ધ જહાજો મોકલ્યા. ચીનની આ કાર્યવાહીના જવાબમાં તાઇવાને તેના ફાઇટર એરક્રાફ્ટ અને મિસાઇલ સિસ્ટમ્સ તૈનાત કર્યા. તાઇવાનના રાષ્ટ્રપતિએ ચીનની પ્રવૃત્તિઓને તાઇવાનની સાર્વભૌમતા માટે ખતરો ગણાવ્યો. તો આ હતા આજના ફટાફટ ગુજરાતી સમાચાર. વધુ સમાચારો અને અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. ફરી મળીશું આવતીકાલે નવા સમાચારો સાથે. જય હિન્દ.